હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કઈ નહીં, દિવસની શરૂઆત કેવી થઈ છે કે વરસાદ પડવાની તૈયારી થાય છે અને મેં તમને બતાવું કે રિકિન ને એના ભાઈ લોકો શું કરે છે આજે. બોલો, જો એ લોકો છે ને બધા ઘરમાં રમે છે. રિકિન કુમાર એ લોકો બધા ઘરમાં રમે છે. મેં લોકોને છે ને આવું કંઈ પાથરી આપ્યું છે એટલે લોકોને ઠંડક નહીં લાગે એના માટે. જેટલી વાર સીધું કરું છું ને એટલી વાર ઘરની હાલત આવી થાય છે. જો તમે ખાલી ઘરની હાલત જો, એક ઘર તો છે ને પેલા પાછળ ટોયસ જો ના રીકીન તો અહીંયા બાજુમાં જ રમતો થયો છે. અરે એ તો ઠીક, પણ અંદરથી વાસણ લાવીને પણ એ મુકાતા છે. આવું ને આવું છે. જેટલી વાર સાફ કરું છું ને પાછું તાને તાજ આવતું છે. નેમાના અંદર તો હજુ ટોયસ હજુ ભરેલા છે. આ જો આવું કરે છે આ લોકો. એટલે હવે આજે મને પણ એટલી શરદી જેવું લાગે છે ને મને, કારણ કે હવે રીકીન સાથે ને સાથે હોય ને એટલે મને પણ શરદી ને મને હેડેક પણ એટલું થાય છે. હવે દવા લેવી જ પડશે આજે એવું લાગે છે મને. રીકીને તો હજુ બી શરદી બરાબર એને થઈ ગઈ છે, કારણ કે એ આખો દિવસ રડ્યા કરે છે. સવારથી તો એટલો રડતો હતો ને, એટલે સવારનું તો મેં કંઈ શૂટ જ નથી કર્યું, કારણ કે એટલો રડતો હતો ને. એ જેમ તેમ કરીને મેં કામ કર્યું છે. એટલે આ લોકો સ્કૂલેથી એના ભાઈઓ આવ્યા ને ત્યારે જરા કે રમતો થયો છે, બાકી એટલો રડ્યા જ કરતો હતો એટલું એ. જો તમને હું બતાવું, અત્યારે છે ને મને તપેલીનો બાફ આપવાની છું. એટલે તપેલીનો બાફ મીન્સ કે કેવું કે એનાથી એને જલ્દી ફેર પડે. જો હું તમને બતાવું, છે ને મેં મૂકેલું છે ઉકળવા માટે, હજુ નથી થઈ રહ્યું કારણ કે ગેસ ધીરો રાખ્યો છે. આમાં મેં અજમો અને બામ એવું બધું નાખીને એને જરાક આપું ને સ્ટીમ, તો એને જલ્દી ફેર પડે. આનાથી છે ને એને જલ્દી એમ અસર જલ્દી થાય. પહેલે છે ને નાનો હતો ને તે બરાબર લેતો હતો, પણ હવે કેવું હવે જરાક સમજતો થઈ ગયો છે ને એટલે ભાઈ બહુ ભેજામારી થાય છે. બાકી નાનો હતો ને તે લઈ લેતો, તો હવે સમજે છે ને એટલે નાટક કરે છે બરાબર. પણ સવારે આપ્યો ને તો લઈ લીધો, એટલે મેં કીધું અત્યારે બી બપોરે સૂકશે પહેલાં એને આપી દઉં મેં, તો કે બપોરે ઊંઘ એને બરાબર આવી જાય ને એની સાથે સાથે હું પણ લઈ લઉં, એટલે મને બીજા શરદી થઈ છે ને એને જલ્દી રિકવરી આવે. અત્યારે તો બહાર તડકા જેવું છે, પણ કેવું મેં મારી સાથે કાલે શું થયેલું હતું કે મેં છે ને બહાર જેમ કપડાં નાખ્યા ને તેમ મેં કપડાં નાખીને મતલબમાં સૂઈ ગઈ. તો જેમ મેં ઉતરીને 1-2 કલાક પછી મેં ઉતરી એવા નીચે, તો બધા કપડાં ભીના થઈ ગયેલા હતા, કારણ કે વરસાદ બરાબર પડી ગયેલો હતો. એટલે હવે આજે વિચાર છે ભલે આજે આટલો તડકો છે પણ મારે નાખવાનું નથી ને ઘરમાં એના કરતાં બેટર છે. એટલે ઘરમાં પંખા નીચે હશે ને તો ભલે રાત સુધી પણ સુકાઈ જશે. આવી રીતના તો પાછા ભીના થઈ જશે. અત્યારે રીકીને એનો ભાઈ છે ને આ કાર્ટૂન જોઈ છે, VFX. અંદર લોકો રમી રહ્યા છે. જો મેં નીચે છે ને લોકોને પાથરી આપ્યું છે ને પાછા તકિયો બી મૂક્યો છે, કેમ કે રીકીન મારો છે ને આખો એમ પાછળ આવે છે, ધડી પડે છે. જો જો આખો ઘરની તો હાલત. આ મેં કહ્યું ને આ ઘર 2 દિવસ બી નથી ટકવાનું. હજુ લાવતા વાર નથી લાગી, હજુ કાલે જ અમે લોકો લાવ્યા છે. અને રીકીન રીકીન ચાલ આપણે બાફ લેવાના. રીકીન ગરમ ગરમ બાફ લેવાના. ચાલો આવ. આવ્યો 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 આવ્યો. તપેલીનો બાફ છે ને બરાબર સાચવીને આપવો પડે, કારણ કે હલી જાય ને તો લોકો દાજી જાય. એના માટે રીકીને બરાબર પકડીને બાફ આપી દીધો. અને હા, એના પછી મેં પણ બાફ લઈ લીધો, કારણ કે મને પણ શરદી અને ખાંસીના સિમ્ટમ્સ છે. રીકીન કંઈ નહીં, રીકીને અત્યારે મેં બાફ આપીને લાવી છું ને મેં છે ને મારા માટે કોલ્ડ કોફી બનાવી છે, હોમમેડ કોલ્ડ કોફી. ના ભાઈ મારા મારી નહીં કરવાની રીકીન. આ મારો રીકીન છે ને બધાને બહુ મારે છે યાર, ખબર નહીં કેમ આવું કરે છે. હવે એને કેવી રીતના શીખવાડું, મેં કેવી રીતના સમજાવું. તો રીકીન ફાઇનલી સૂઈ ગયો છે, તમને હું બતાવું. સૂઈ ગયો છે ને એટલું ધીરે બોલું છું, કારણ કે રડી રડીને સૂતો છે યાર. સાચું પણ તો 3-4 દિવસથી એટલું એમ હેરાન કરે છે ને, કારણ કે શરદી છે ને, બાકી એમ એની ભેજામારી કંઈ નથી. તો કંઈ નહીં, હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ વિડીયોને લાઈક કરી દેજો, અને હા, સપોર્ટ પણ કરતા રહેજો. બાય.